હેલો મિત્રો, હું આવી ચૂક્યો છું કરિયર મોડનો નવો એપિસોડ લઈને. 8મો એપિસોડ છે, જેમાં આજની મેચ થવાની છે બરોડા અને સિક્કિમના વચ્ચે. ચાલો તો મળીએ સીધા મેચમાં. તો સિક્કિમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો ફેસલો કરી દીધો છે. આપણી આવશે પહેલાં બેટિંગ, બરાબર છે. ચાલો તો સીધા મળીએ બેટિંગમાં. તો આપણી આવી ચૂકી છે બેટિંગ. પહેલો બોલ અને પહેલો જ બોલ સીધો ગેપમાં મારી દીધો છે. પાછળ ફિલ્ડર છે પણ 1 રન મળી જશે. 8 ઓવરમાં 34 રન 1 વિકેટના નુકસાન પર થઈ ગયા છે બરોડાના. અને સીધો બોલ ફિલ્ડરના હાથમાં, પણ આ ભાઈ ગજબનો રન દોડી દીધો. આ નવું સિઝન છે, આપણું પહેલું રણજી સિઝન છે. જો આમાં સારું પ્રદર્શન કર્યું તો આપણે ઇન્ડિયા માટે રમવાના ચાન્સીસ બનશે. એટલા માટે આપણે આમાં સારામાં સારું રમવું પડશે, બરાબર છે. આ જુઓ પાછું બોલ સીધો પાલામાં આવી ગયેલો, સીધો 6 રન માટે જવાનો જ ભાઈ. તો આની સાથે બરોડાના 49 રન થઈ ગયા છે. 1 રન મારશું એટલે 50ની પાર બરોડા આપણું. 50 રન થઈ ગયા બરોડાના, બરાબર છે. દસમી ઓવરનો 5મો બોલ ને ભાઈ ભાગી જ જવાનું સીધું. બીવાનું નહીં બધું દોડવામાં, તો દોડી જ લેવાનું. બેકગ્રાઉન્ડમાં કંઈક અવાજ આવે ભાઈ ગાય ભેંસનો, તો ઇગ્નોર કરજો. ગાય નો આવે તો જય ગૌ માતા લખજો કોમેન્ટમાં. આવ્યો ને ભાઈઓ ગાયનો અવાજ, તો જય ગૌ માતા લખો કોમેન્ટમાં. તેરમી ઓવરનો 4થો બોલ બહુ ગજબ બોલ હતો. સ્ટોપ જ કરવાનું છે ભાઈ આપણે તો આ ટેસ્ટ. ઓ ભાઈ અડી ગયો છે, પેડને બેટ અડી નથી. સ્ટમ્પના સામે, હા ભાઈ સ્ટમ્પના સામે જ હતું અને જવું પડશે ભાઈ. વિકેટ પડી ગયા, શું કરીએ. સ્ટોપ કેવું સ્ટોપ કર્યું યાર. આ રીતના કોઈ સ્ટોપ કરે બોલને. બોલ સાઈડમાંથી નીકળી ગયો, પાછો પગના ટચ થઈ ગયા છે ને એ પાછું સ્ટમ્પના સામે ભાઈ સ્પિન થયો ને બોલ. ભાઈ સ્પિનર હતો ભાઈ. આવી ગયા છે બોલિંગમાં આપણે. 20 ઓવરમાં 79 રન 1 વિકેટના નુકસાન પર થઈ ગયા છે સિક્કિમના. આપણને ઓવર મળી જાય. ચાલો હવે બોલિંગ કર્યા કરીએ. જોયા રાખો હવે તાર આપણી બોલિંગ. નવા વેરિએશન લાવ્યા છીએ આપણી પાસે એમને. અને ગાઈસ જે પણ નવા હોય વિડીયોમાં લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા અવનવા વિડીયો જોવા માટે કોઈ બીજી ગેમ બી સજેસ્ટ કરજો. આપણે કઈ સારી ગેમ હોય આપણે વિડીયો બનાવી શકીએ, એવું તમને મજા આવે એવું. બાજુ 24 ઓવરમાં 101 રનનો ચાંદલો થઈ ગયો છે સિક્કિમનો ને આપણે અપીલ કરી છે, પણ હવે એમ્પાયર તો શું કહેવું આપણે. 231 રન થયા ત્યારે પાછી આપણે ઓવર આપી છે 62મી ઓવરમાં બી. એટલું બધું રેસ્ટ આપી દીધું. 26થી ડાયરેક્ટ 62માં આપ્યો આપણે. તો 64 ઓવરમાં 241 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. આમાં પાછી અપીલ કરી દીધી છે આ બોલે. પણ હવે શું કરીએ, અપીલનો કોઈ મતલબ તો છે નહીં. ઓ ભાઈ સીધો બેટ પર અડ્યો છે. પાછળ ફિલ્ડર ભાગે તો છે પણ નહીં બચાવી શકે 4 રન જવા માટે. તો આની સાથે 4 રન ભાઈ. 255 થઈ ગયા 6 વિકેટના નુકસાન પર 70 ઓવરમાં. ઓ ભાઈ પકડી લીધો કેચ. ભાઈ વિકેટ તો મળ્યો. 7 વિકેટ તો પાડી દીધી સામેવાળા બીજા બોલરે, પણ આપણે 1 વિકેટ આપણા ભાગમાં આવી, બરાબર છે. એના માટે કોંગ્રેચ્યુલેશન લખી દેજો કોમેન્ટમાં. વિકેટ તો મળી ને એક. તો કેવું ગજબનો કેચ પકડ્યો ને ભાઈ. રનિંગ કેચ એટલે ભાઈ બહુ ગજબ કહેવાય. ત્રણસો 4 રન મારી દીધા સામેવાળી ટીમે 8 વિકેટના નુકસાન પર. ભાઈ 21 રનના આપણી લીડ છે હવે, વધારે તો છે નહીં. તો ભાઈ બોલિંગ તો પતી ગઈ સામેવાળાની. આપણે હવે બેટિંગ આવી ગઈ છે.
17 રન પર 2 વિકેટ પડી ગઈ છે ભાઈ. અને ભાઈ આ ત્રીજી વિકેટે પડી ગઈ. પહેલો બોલ ને સીધો હાથમાં કેચ આપી દીધો છે. આ રીતના રમશો તો ભાઈ કઈ રીતના ઇન્ડિયાવાળા સિલેક્શન કરશે આપણું, બોલો. આ તો રણજી સેશન તો છે ભાઈ, જેમાં આપણે સારું રમીએ તો આપણે ઇન્ડિયાવાળા લઈ જાય રમવા માટે. આમાં જ આ રીતનું પ્રદર્શન કરીએ તો હવે કઈ રીતના ચાલે. ચાલો બોલિંગમાં થોડું ઘણું સારું પ્રદર્શન થાય તો મજા આવી જાય. બાકી તો શું કહેવું અમારે, ગજબની બોલિંગ તો ચાલુ છે. અને ગાઈઝ પહેલાંથી એક વાત કહી દઉં કે આમાં બોલિંગમાં 2 વિકેટ તો લીધી હતી, પણ રેકોર્ડિંગ ફ્રીઝ થઈ ગયું. તો હવે બતાવતું નહોતું કઈ રીતના કયું કેવું થયું. એટલે થોડું જોઈ લેજો ને. 74 રન થઈ ગયા છે. 9 વિકેટના નુકસાન પર આપણને ભાઈ 22મી ઓવર મળી છે. તો આ દેખો આ પતી ગયો અને જીતી ગયા 77 રનથી. ના આપણે કંઈ વધારે એટલું બધું ઉખાડી લીધું નહીં. આગલી મેચ છે હવે બિહાર જોડે. ચાલો તો મળીએ સીધા આપણે મેચમાં. ભાઈ આ એક મેચ ખરાબ ગઈ છે, હવે શું કરીએ. ટોસ જીતી ચૂક્યા છે બરોડાવાળા ટોસ. તો જોઈએ શું લેવું થાય છે. કપ્તાન સાહેબ આપણે જે કે આપણે કરવા બરાબર છે. બેટિંગ તો બેટિંગ ભાઈ, ચલો આવી ગયા બેટિંગમાં. કપ્તાન કે કરે ભાઈ, આપણે કપ્તાન તો છીએ નહીં. 177 રન પડી ગઈ છે. 177 પર 2 વિકેટ પડી ચૂકી છે. 36 ઓવરમાં આપણે બેટિંગ આવી છે. તો હવે આ મેચમાં સારી એવી બેટિંગ કરવી પડશે તો ઇન્ડિયાવાળાનું થોડુંક બી ધ્યાન આપણા તરફ ખેંચાય. એ તો આવું ભાઈ પપલું જેવું રમ્યા કરીએ તો ભાઈ ધ્યાન ખેંચાય કે ના ખેંચાય. ભાઈ પાછું પપલું વેળા કરી દીધી ને ભાઈ યાર, હવે શું કહેવાનું. પાછી વિકેટ પડી ગઈ યાર. હવે તો બોલિંગમાં આવી ગયા છીએ તો ચાલો જઈએ. હવે પહેલા બોલ પર હવે 4 રન તો મારે નહીં, પણ 2 રન આસાનીથી મળી જશે. 11 ઓવરમાં 44 રન થઈ ગયા છે. 3 વિકેટના નુકસાન પર બિહારના. 442 રન કરવાના છે હવે ભાઈ. 54 પર 3 પડી ગઈ છે. હવે 442 તો કઈ રીતના કરશે જોઈએ. 15 ઓવરમાં 58 પર 3 ભાઈ. હા તા ભાઈ હવે પહેલી ઇનિંગમાં બી અમને રન નહીં મારે. હવે બીજી ઇનિંગમાં તો ઇનિંગથી જીતવાના લાગીએ છીએ. ચાલો તો જોઈ જશે જે થશે. અને 4 રન જતા રહ્યા પાછા વાતોમાં. તો આ મેચ બી ખતમ થઈ ગઈ. આપણે જીતી ચૂક્યા છીએ. આજના કરિયર મોડમાં બધું સારું એવું ગયું નથી. બધા સપોર્ટ કરતા રહેજો. આવતી મેચમાં આપણે સારું એવું જશે. ઉપ રાખીએ. મળીએ આપણે આવતી મેચમાં. જય માતા.